સરહદી થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. જમડા અને લેડાઉ બ્રિજ વચ્ચે મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે. મુખ્ય કેનાલમાં વરસાદના પગલે મોટું પોલાણ થતાં કેનાલ તૂટવાની દહેશતે ખેડૂતોમાં અને આજુબાજુના ગામોમાં ભારે નુકસાન કરી શકે તેમ છે. જો મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને કેનાલ તૂટે તો ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો કેટલાક નજીકમાં રહેતા સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે જમડા અને લેડાઉ પુલ વચ્ચે મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડેલ છે, જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ છે. વરસાદ વધુ આવવાથી જમડા લેડાઉ ગામોને નુકસાન થઈ શકે તેમ છે. વધારે વરસાદ આવે તો આજુબાજુમાં રહેણાંક ઘર આવેલ છે, જેથી ભારે નુકસાન થઈ શકે તેમ છે. જેથી નર્મદા વિભાગના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મારું નામ પરેશભાઈ પ્રજાપતિ છે. જમડા અને લેડાઉ બ્રિજ વચ્ચે નર્મદા મુખ્ય મેન કેનાલમાં એક ગાબડું મોટું પડેલું છે અને આની તરત સમયસર કામગીરી કરવામાં આવે એવી મારી વિનંતી છે. આ જો વરસાદ ફૂલ આવવાના કારણે જમડા લેડાઉ તેમજ અન્ય ગામોને નુકસાન થાય એમ છે અને જો ભારે વરસાદ પડશે તો અમારું અહીંયા રૈતરું બાજુમાં આવેલું છે, તો અમને પણ ડર લાગે છે કે વધારે વરસાદ આવવાના કારણે પાણી આવી જાય ખેતરમાં. તો એના બાબતે નર્મદા મેન કેનાલના સાહેબશ્રીને વિનંતી છે કે તરત સર રિપેર કરવામાં આવે. જોકે નર્મદા નિગમના અધિકારી આનંદ પટેલ સાથે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે આવેલા વરસાદના કારણે ભંગાણ પડ્યું છે. અમારી કામગીરી કેનાલ પર ચાલુ છે અને વધુમાં જણાવ્યું હતું કે પાઇપલાઇનના કારણે ભંગાણ પડ્યું છે, જે બાબતે અમે તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી નાખીશું તેમ જણાવ્યું હતું.